સવારમાં આપણે વ્લોગ ચાલુ કરી દીધો છે. જોઈ શકો છો વ્યૂઝ મોર્નિંગનો. અને હવે હું તમને કરાવી દઉં કાનાના દર્શન. આજે કાનાએ લાલ કલરના મસ્ત વાઘા પહેરી લીધા છે. અને અમે જઈ રહ્યા છીએ જૂનાગઢના ભવનાથમાં. તો અમે આજે તમને ભવનાથની મુલાકાત કરાવીશું. અમે નીકળી ગયા છીએ ભવનાથ જવા માટે. પાછળ જોઈ શકો છો અમારી ચિલ્લર પાર્ટી આવે જ છે. જે ડુંગર દેખાય છે તે જૂનાગઢનો ગિરનારનો ડુંગર છે. પહોંચી ગયા છીએ અને દામોદર કુંડ પણ આવી ગયો છે. જુઓ તમે. પહોંચી ગયા છીએ એટલે આપણે પહેલા ભવનાથ મંદિરના દર્શન કરીશું મહાદેવના. આપણે આવી ગયા છીએ ભવનાથના મંદિરે દર્શન કરવા માટે. મંદિરે મહાદેવના દર્શન કરવા આવો તો આટલો મોટો શંખ પણ તમને જોવા માટે મળશે. પથ્થર પણ જો અહીંયા તમને તરતો પથ્થર પણ જોવા મળશે. મૃગીકુંડ. ભવનાથનો ફેમસ કાવો પીવા માટે અમે ઊભા રહી ગયા છીએ. દાદા કેટલા વર્ષથી કાવો બનાવો છો? દાદા 35 વર્ષથી કાવો બનાવે છે. દાદા ભવનાથમાં જ? હા, ભવનાથમાં. કડકડતી ઠંડીમાં આપણે મસ્ત ભવનાથનો ફેમસ કાવો પીશું. અને ભવનાથ આવો તમે તો કાવો પીને જરૂરથી જજો. બાપા સીતારામ નહીં દાદા? હા. ભવનાથ આવો તો કાવો ન પીવાની ભૂલ ક્યારેય ન કરતા. હવે અમે બધા થઈ ગયા છીએ ભૂખા. તો અમે આવી ગયા છીએ ઢોસા કેફેમાં ઢોસા ખાવા માટે. મેન્યુનું ડિસાઈડ થાય છે કે કયા ઢોસા મંગાવીએ તે. જમવાનું ચાલુ જ છે.
વાગી ગયા છે 10:30 અને આપણે ભવનાથમાંથી આવી ગયા છે ઘરે. તો આજનો બ્લોગ અહીંયા સુધી. ત્યાં સુધી મારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં.